રવિવારથી શરૂ થતો નવો મહિનો દેશના કરોડો નોકરિયાત લોકો માટે એક મોટી સુવિધા લઈને આવી રહ્યો છે। આ સુવિધા હેઠળ ઈપીએફઓ હેઠળ આવતા કરોડો નોકરિયાત લોકો તેમના પીએફ ખાતામાં જમા કરાયેલા પૈસા સીધા એટીએમ માંથી ઉપાડી શકશે। ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયની દેખરેખ હેઠળ કામ કરતું ઈપીએફઓ જૂનમાં ઈપીએફઓ 3.0 શરૂ કરવા જઈ રહ્યું છે। ઈપીએફઓ 3.0 હેઠળ કર્મચારીઓને ખાસ ઉપાડ કાર્ડ આપવામાં આવશે। આ કાર્ડ એટીએમ કાર્ડ જેવું જ હશે, જે તમારા પીએફ સાથે ખાતા સાથે લિંક હશે। આ કાર્ડ દ્વારા તમે કોઈ પણ એટીએમ માં જઈ તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો, પરંતુ એ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમને જણાવી દઈએ કે પીએફ ખાતામાંથી પૈસા ચોક્કસ પરિસ્થિતિઓમાં જ ઉપાડી શકાય છે। આ પરિસ્થિતિઓ અનુસાર તમે તમારા ખાતામાંથી કેટલા પૈસા ઉપાડી શકો છો તે નક્કી કરવામાં આવશે। ઈપીએફઓ ના નિયમો અનુસાર વિવિધ પરિસ્થિતિઓમાં તમે તમારા ખાતામાં જમા થયેલી કુલ રકમના 50 થી 90% ઉપાડી શકો છો। પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે તમારે પહેલા ઈપીએફઓ વેબસાઇટ પર જવું પડશે અને ઉપાડ માટે દાવા માટે અરજી કરવી પડશે। તમને જણાવી દઈએ કે હવે સિસ્ટમમાં 90% દાવા ઓટોમેટેડ છે અને સમાધાન પ્રક્રિયા મહત્તમ 3 દિવસમાં પૂર્ણ થાય છે। સમાધાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે એટીએમ માંથી પૈસા ઉપાડી શકો છો। આ પહેલા તમે ધ્યાનમાં રાખો કે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે તમારો યુએએન સાથે જોડાયેલ મોબાઈલ નંબર એક્ટિવ હોવો જોઈએ। સાથે જ તમારા ઈપીએફઓ ખાતામાં તમારી બેંકની બધી વિગતો સાચી હોવી જોઈએ। 1 જૂનથી આ સુવિધા શરૂ થવા જઈ રહી છે, જેના કારણે કરોડો નોકરિયાત લોકોને મોટો ફાયદો થશે। કર્મચારીઓ ખૂબ લાંબા સમયથી આ સુવિધાની રાહ જોઈને બેઠા હતા, તેમણે હવે આ સુવિધાનો લાભ મળશે।